આ તરફ બનાસકાંઠાના ભલગામ ટોલ પ્લાઝા પર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। થરા સર્વિસ રોડ બિસ્માર હાલતમાં હોવાના મુદ્દે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું। અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નાગરિકોએ રેલી યોજીને ધરણા પ્રદર્શન કર્યા। નાગરિકોને લૂંટવાનું બંધ કરો, રોડ નહીં તો ટોલ નહીંના બેનરની સાથે મોટી સંખ્યામાં લોકો ટોલ પ્લાઝા પર ધરણા પર બેઠા। ધરણા પ્રદર્શનને લીધે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો આરોપ છે કે જિલ્લા સંકલન અને તાલુકા સંકલનમાં છેલ્લા 2 વર્ષથી ખાડાઓને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે। થરા સર્વિસ રોડ એટલી હદે બિસ્માર છે કે વેપારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી મંજૂરી વગર ધરણા પ્રદર્શન કરતા ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત કાર્યકર્તાઓ અને વિરોધકર્તાઓની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચીમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક સર્વિસ રોડની કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમ કરવામાં આવશે।